કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે બનવું. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે એવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. બીઈંગ, બનવું. જો તમે ઈચ્છતા હો, ચાહતા હો કે તમારી આસપાસની વસ્તુઓ, વ્યક્તિઓ બદલે, તો સૌથી પહેલાં તમારી પોતાની જાતને જ બદલવાની જરૂર છે. મહાન ફિલોસોફર શ્રી જેમ્સ એલન સાહેબ તેમના અનુભવના આધારે, તેઓ જે જીવન જીવી ગયા છે તેના આધારે જીવન વિશે, બીઈંગ વિશે, બનવા વિશે ખૂબ જ સરસ મજાનું કહી ગયા છે. તેમના પ્રમાણે જો આપણે આપણી આસપાસમાં કંઈ બદલાવ ઈચ્છતા હોઈશું, કે ટ્રાન્સફોર્મેશન કરવા ઈચ્છતા હોઈશું, તો તેની શરૂઆત આપણે પોતાનાથી જ કરવી પડશે. જ્યાં સુધી આપણે પોતાને બદલવાની પ્રોસેસ ચાલુ નહીં કરીએ, જ્યાં સુધી આપણે પોતે નહીં બદલાઈએ, ત્યાં સુધી આપણી પાસે કોઈ હક નથી કે આપણે બીજા કોઈને બદલવા માટે વિચારીએ. માટે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું જીવન સંતોષપૂર્વક સફળ થાય, આપણે એવું ઈચ્છીએ કે આપણી સાથેના લોકો પણ આપણી સાથે વિકાસ કરે, આ જે ડેવલપમેન્ટ છે, ગ્રોથ છે, તેમાં આપણા ભાગીદાર બને, અને જો એવું ઈચ્છતા હોઈએ કે આપણે આપણી સાથેના લોકોને બદલીએ, તો તેની શરૂઆત આપણાથી જ થશે. શરૂઆત આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ઘણા બધા બદલાવ લાવવાના છે. જો આપણને લાગતું હોય કે આપણે આપણા સાચા પાથ ઉપર નથી, તો આપણે આપણા જીવનમાં ઘણા બધા રસ્તાઓ બદલીને જે સારું અને સાચું હોય, જે આપણું લક્ષ્ય હોય, જે સારું અને સાચું હોય, ત્યાં સુધી પહોંચવા માટે આપણે આપણામાં તો પરિવર્તન કરવું જ પડશે. જ્યારે આપણે આપણામાં બદલાવ કરવાની શરૂઆત કરીશું, આપણામાં ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરીશું, અને જ્યારે આપણામાં થોડો થોડો બદલાવ આવશે, તેના પછી જ આપણે અન્ય લોકો માટે વિચારી શકીએ છીએ. જો આપણે એક સારા માણસ જાત તરીકે આગળ આવવું હોય, ફક્ત પોતાના માટે નહીં વિચારવું અને બધા અન્ય લોકો માટે પણ વિચારવું હોય, તો આપણે આ જે ટ્રાન્સફોર્મેશન છે, આપણે આ જે બનવું છે, તેની પ્રોસેસ પૂરેપૂરી કરવી પડશે. માટે જ સૌથી પહેલાં આપણે બદલાવવું પડશે, અને ધીરે ધીરે આપણી સાથેના લોકોને પણ આપણે જોડતા જઈશું, અને ધીરે ધીરે આપણે જે આ દુનિયામાં બદલાવ ઈચ્છીએ છીએ તેના ઉપર પાપા પગલી પાડીને આગળ વધતા જઈશું. જો આવી રીતે આપણે આગળ વધીશું, તો 100% આપણે આપણા જે લક્ષ્યો, જે સારા અને સાચા બનાવેલા છે, ત્યાં સુધી આપણે પહોંચી શકીશું, અને એક સારો માનવ, સારી વ્યક્તિ બની શકીશું. થેન્ક યુ.